નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 આ, ઓ અને ઔજ તેના વિશે ચર્ચા કરીશું. ઓકે, હવે એક્ટિવિટી 1 તેમાં ધ રેબલ એ પોયમની ચર્ચા આજે આપણે કરીશું. હવે અહીંયા વેન એવરીબડી હેઝ શોર્ટ હેર, એવરીબડી એટલે કે સૌના અથવા તો કે દરેક લોકોના, શોર્ટ એટલે કે ટૂંકા, કે જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે. ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. રેબલ એટલે શું થાય? બળવાખોર થાય, કે બળવાખોર તેના વાળ લાંબા વધવા દે છે. When everybody talks during the lesson, કે જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે. The rebel doesn't say a word, બળવાખોર એક શબ્દ બોલતો નથી. When nobody talks during the lesson, જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી. The rebel creates a disturbance, કે બળવાખોર ખલેલ પહોંચાડે છે અથવા તો કે ખલેલ ઊભી કરે છે. When everybody wears a uniform, જ્યારે સૌ ગણવેશ પહેરે છે. The rebel dresses in fantastic ક્લોથ્સ, બળવાખોર વિચિત્ર કપડાં પહેરે છે. ફેન્ટેસ્ટિક એટલે શું થાય? વિચિત્ર. વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન. હવે જો અહીંયા ઇઝ પછી પ્રેઝિંગ આપેલું છે, એ પ્રે એટલે કે પ્રાર્થના કરવી થાય એનું. તો કે આ વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળમાં છે, એટલા માટે ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડ્યું છે. કે જ્યારે સૌ સૂર્યની સ્તુતિ કરે છે. ધ રેબલ રિમાર્ક્સ ઓન ધ નીડ ઓફ રેન, કે બળવાખોર વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, જ્યારે સૌ મીટિંગમાં જાય છે. The rebel stays at home and reads a book, બળવાખોર ઘરે રહીને પુસ્તક વાંચે છે. When everybody says yes please, જ્યારે સૌ હા પ્લીઝ કહે છે. The rebel says no thank you, બળવાખોર ના આભાર એમ કહે છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ, બળવાખોર હોય છે તે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન, કે એક બળવાખોર બનવું ખૂબ સારું ન લાગે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2 જોઈશું. રમેશ, હિયર ઇઝ યોર ન્યૂ ટી શર્ટ. રમેશ, આ તારું નવું ટી શર્ટ છે. ધેટ્સ નાઇસ થેન્ક યુ, સરસ છે આભાર. આર યુ હેપી, તું ખુશ છે. યસ આઈ એમ, હા હું ખુશ છું. કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, શું તું ગિરનાર ચડી શકે છે. યસ આઈ કેન, હા હું ચડી શકું છું. આર યુ કોન્ફિડન્ટ, તને આત્મવિશ્વાસ છે. યસ આઈ એમ,
હા, મને આત્મવિશ્વાસ છે. નેહા, વેર આર યુ? નેહા, તું ક્યાં છે? આઈ એમ હિયર પાપા. હું અહીં છું પાપા. ધીસ ઇઝ યોર રિઝલ્ટ. આ તારું પરિણામ છે. આઈ કાન્ટ બિલીવ. હું આ માની શકતી નથી. વાય? કેમ? આઈ ગેસ્ડ લેસ માર્ક્સ. મને ઓછા ગુણની અપેક્ષા હતી. જોસેફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? જોસેફ, તે પેલી ફિલ્મ જોઈ છે? યસ, આઈ હેવ. હા, મેં જોઈ છે. વોટ્સ યોર ઓપિનિયન? તારો શું અભિપ્રાય છે? આઈ વોઝ બોર્ડ. હું કંટાળી ગયો છું. વાય? કેમ? દેર વર મેની સીન્સ ઓફ ફાઇટિંગ. લડાઈના ઘણા દ્રશ્યો હતા. ઇટ્સ યોર વ્યૂ. તે તારો મત છે. ત્યાર પછી આપણે એક્ટિવિટી 4 જોઈશું. તેમાં કેટલાક ડાયલોગ્સ આપેલા છે તે જોઈશું. ગુડ આફ્ટરનૂન આંટી. ગુડ આફ્ટરનૂન માસી. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ. હું બજાર જઈ રહી છું. વિલ યુ બ્રિંગ સમ સુગર ફોર મી? તું મારા માટે થોડી ખાંડ લાવીશ? વાય નોટ? હાઉ મચ આંટી? કેમ નહીં? કેટલી માસી? 2 kgs પ્લીઝ. 2 કિલો પ્લીઝ. શ્યોર, સી યુ. ચોક્કસ, આવજો. હાય વિજય, રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? હાય વિજય, ખાવાની સ્પર્ધા માટે તૈયાર? યસ, રેડી. હા, તૈયાર. વોટ વિલ યુ ઇટ? તું શું ખાઈશ? આઈ વિલ ઇટ લડ્ડુઝ. હું લાડુ ખાઈશ. હાઉ મેની લડ્ડુઝ કેન યુ ઇટ? તું કેટલા લાડુ ખાઈ શકે છે? 5. 5? આઈ કાન્ટ બિલીવ. આર યુ શ્યોર? હું તે માની શકતો નથી. તને વિશ્વાસ છે? યસ, આઈ એમ કોન્ફિડન્ટ. હા, મને વિશ્વાસ છે. ઇન અ ગાર્મેન્ટ્સ શોપ. મમ્મી, લુક વોટ એન અરેન્જમેન્ટ. મમ્મી, જુઓ શું ગોઠવણ છે. યસ ડિયર. વિચ ટી શર્ટ ડુ યુ લાઈક? હા વહાલા, તને કયું ટી શર્ટ ગમે છે? ધ બ્લેક વન. કાળું. વાય? કેમ? ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય જીન્સ. તે મારા જીન્સને એકદમ અનુરૂપ છે. નાઇસ ચોઇસ. સરસ પસંદગી છે. થેન્ક યુ. આભાર. ઇન અ પ્રોવિઝન શોપ. એક્સક્યુઝ મી. માફ કરો. યસ, લિટલ પ્રેટી ડોલ. હા, નાની સુંદર ઢીંગલી. વોટ કેન આઈ ડુ ફોર યુ? હું તારા માટે શું કરી શકું? માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ. મારી મમ્મીને મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ? તારી મમ્મીને કેટલા બટન જોઈએ છે? શી વોન્ટ્સ 1 ડઝન. તેમને 1 ડઝન જોઈએ છે. હિયર યુ આર. આ રહ્યા. થેન્ક યુ. આભાર. એક્ટિવિટી 6.
Two boys in a jungle. jungle. Amit was in was Assam. in Assam. Amit આસામમાં હતો. આસામમાં હતો. He was staying with his friend ભૂપેન. He was staying with his friend તે તેના ભૂપેન. મિત્ર તે ભૂપેન તેના સાથે મિત્ર રહેતો ભૂપેન હતો. સાથે રહેતો હતો. Assam Assam is so is beautiful, so isn't beautiful, isn't it? it? Assam આસામ કેટલું સુંદર છે, નહીં? It has forests and rivers. તેમાં તેમાં જંગલો જંગલો અને અને નદીઓ છે. નદીઓ છે. Your forests have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. તમારા જંગલમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. The The leaves leaves of the banana of plants the are banana glossy. plants are glossy. કેળાના કેળાના પાંદડા સુવાળા પાંદડા હોય છે. સુવાળા હોય છે. Do Do ants ants skate skate on on them? them? શું શું કીડીઓ કીડીઓ તેમના તેમના પર પર skate સ્કેટ કરે? કરે? Certainly. They must have a lot of fun, haven't they? ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે, નહીં? Why are Why all the are trees so all tall? the trees so tall? બધા બધા વૃક્ષો વૃક્ષો આટલા આટલા ઊંચા ઊંચા શા માટે છે? They are tall They are because tall we get because a lot of we rain. get a lot of rain. તે તે ઊંચા ઊંચા છે છે કારણ કે અહીંયા અહીં ખૂબ ખૂબ વરસાદ વરસાદ હોય છે. હોય છે. The soil The is soil very is very fertile. fertile. જમીન જમીન ખૂબ ખૂબ ફળદ્રુપ છે. We have We thick have forest. thick forest. અમારે અમારી ગાઢ ગાઢ જંગલો છે. જંગલો છે. We We have have tall trees in Dang trees too. in Dang too. અમારી અમારી ડાંગમાં ડાંગમાં પણ ઊંચા પણ વૃક્ષો ઊંચા છે. વૃક્ષો છે. We We also have also forests. have forests. અમારે અમારી જંગલો જંગલો પણ પણ છે. છે. ગુજરાત ગુજરાત is famous for lion, isn't it? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? Yes, Yes, we have a lion a sanctuary. lion sanctuary. હા, હા, અમારે અમારે સિંહનું સિંહનું અભયારણ્ય અભયારણ્ય છે. We also have wild ass sanctuary, sloth bear sanctuary, and many bird sanctuary as well. અમારી જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. Are there wild animals in Assam? શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? Oh yes. અરે હા કે Our Kaziranga is famous for one-horned rhino. અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો એટલે કે ગેંડા માટે જાણીતું છે. ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વામ્પ ડિયર. તેમાં હાથી, જંગલી ભેંસ અને સ્વામ્પ હરણ છે. Next week, some of us from our school are going to camp in Kaziranga. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ. We will see elephants and other animals. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. Will it be real camp? શું તે અસલ કેમ્પ હશે? Will you stay in tents and cook your own food? તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? Yes, we will. હા, અમે કરીશું. Can you join us? શું તું અમારી સાથે જોડાઈ શકીશ? Yes, why not? It will be a memorable experience for me. હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. We will enjoy the trekking. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. We will sing, dance and enjoy the bonfire. આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું.
ડુ જોઈન અસ. અમારી સાથે આવો. આઈ લાઇક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન્ડ ધ કેમ્પ. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે they went out together to explore the forest. પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. They saw many birds, insects and animals. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમના માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. They were walking along the બ્રહ્મપુત્ર river. તેઓ બ્રહ્મપુત્ર નદી કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમણે તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સાંભળતા હતા. Walk fast. ઝડપથી ચાલ. We must get to the camp quickly. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે. They heard the trumpet of elephants. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. અમિત was excited. અમિત ઉત્તેજિત હતો. Do you think we'll see any elephants? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? વેટ. ઊભો રહે. સડનલી ભૂપેન સ્ટોપ્ડ એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ. અચાનક ભૂપેને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. થમ 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 થમ. A big animal was coming towards them. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant, ભૂપેન whispered. તે હાથી છે, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. They walked quickly on the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusks, thick legs, big ears, small eyes, a long trunk was coming towards them. સફેદ દંતશૂળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It was coming closer and closer. તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. ભૂપેન, it's an elephant. What a big creature it is. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. I can't believe it. હું તે માની શકતો નથી. It's a dream. આ એક સ્વપ્ન છે. I have never seen a living elephant in my life. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. Can I see it from very near? શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? Please keep distance from the elephant. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન was worried. ભૂપેન ચિંતિત હતો.
There was a large elephant about 30 feet away. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. He is angry. તે ગુસ્સામાં છે. Shh, ભૂપેન whispered. Shh, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voices. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. He smelled them too. તેને તેમની ગંધ પણ આવી. He put his long trunk up into the air and trumpeted loudly. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન and Amit could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid but Amit wasn't. ભૂપેન ભયભીત હતો પણ અમિત ન હતો. He was enjoying himself. તે મજા માણી રહ્યો હતો. Slowly the elephant came towards them. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. તે આપણા પર હુમલો કરશે. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. There were some sweets in it. તેમાં થોડી મીઠાઈ હતી. He threw away the sweets on the grass. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. He started to blow into the bag. તેણે કોથળીમાં હવા ભરવાનું શરૂ કર્યું. Soon the bag was like a big balloon. થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગા જેવી થઈ ગઈ. He hit it hard with his hand. તેણે જોરથી મુક્કો માર્યો. ફટાક ફટાક. What a loud voice it was. It echoed over the forest. કેટલો મોટો અવાજ હતો તે. તે જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumpeted angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી વારમાં જ જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun, said Bhupen, laughing softly. તેને લાગ્યું કે આપણી પાસે બંદૂક છે, ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. Yes. હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, Bhupen said, Look, those are the lights of our camp. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે.